આજે જયરાજ આહિરને તો જામીન મળ્યા જ છે, પરંતુ તેની સાથે સાથે ભાવનગરમાંથી એક બીજી ચકચારી ઘટના સામે આવી હતી કે જ્યાં ચાલુ ફરજે ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ચૌહાણ દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું હતું અને હવે આ બાબતે પણ સુનાવણી હતી અને હવે આ બાબતે પણ જે ત્યાંના પીએસઆઈ હતા ગોસ્વામી એમને પણ જામીન મળી ગયા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાંથી 23 તારીખે એક ઘટના સામે આવી હતી કે જ્યાં ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ચૌહાણ દ્વારા ચાલુ ફરજે પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ આખી ઘટનાને લઈ અને ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોસ્વામીની સામે જે આ હેડ કોન્સ્ટેબલ હતા દિગ્વિજયસિંહ ચૌહાણ તેમના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આ પીએસઆઈ દ્વારા જે દિગ્વિજયસિંહ ગોહિલ છે હેડ કોન્સ્ટેબલ કે જેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું એમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને કંટાળી અને તેમના દ્વારા જે છે એ આખું જે પોતાનું જે છે જીવન ટૂંકાવવામાં આવ્યું હતું। આ તમામ બાબતને લઈ અને જો પીએસઆઈ ગોસ્વામીની વાત કરવામાં આવે તો તેમના સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, પરંતુ હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પીએસઆઈ ગોસ્વામીએ આખી બાબતને લઈ અને ફરિયાદ નોંધાય એના પહેલા આગોતરા જામીન મૂક્યા હતા અને હવે તેમના આગોતરા જામીન કોર્ટ દ્વારા જે છે મંજૂર કરવામાં આવ્યા છે, એટલે કે હવે એમને જામીન મળી ગઈ છે। આખી બાબતની જો વાત કરવામાં આવે તો જે પીએસઆઈ ગોસ્વામી છે આટલા દિવસથી જ્યારથી તેમની સામે ફરિયાદ નોંધાઈ ત્યારથી જ ક્યાંક ને ક્યાંક રજા ઉપર હતા એવી પણ વાતો સામે આવી રહી હતી। એની સામે જો વાત કરવામાં આવે ક્ષત્રિય સમાજની, કારણ કે આખી બાબતને લઈ અને ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું હતું, તેમના દ્વારા જે તંત્રને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું કે આ પીએસઆઈ ગોસ્વામી છે એમની જે છે આખા બાબતને લઈ અને ધરપકડ કરવામાં આવે। આપણે જોયું હતું કે હજી 2 દિવસ પહેલા જ આ આખી બાબતને લઈ અને જે પરિવાર છે દિગ્વિજયસિંહ ગોહિલનો અને તેમની સાથે સાથે તેમના એડવોકેટ દ્વારા પણ આખી બાબતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું કે પીએસઆઈ ગોસ્વામીની જે છે ધરપકડ કરવામાં આવે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પીએસઆઈ ગોસ્વામીને જામીન મળી ગયા છે અને જો આખી બાબતની વધુમાં ચર્ચા કરવામાં આવે અને ક્ષત્રિય સમાજની જો ચર્ચા કરવામાં આવે તો તેમના દ્વારા ભાવનગરમાં રેલી પણ નીકાળવામાં આવી હતી। વધુમાં તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે 72 કલાકની અંદર જે આ પીએસઆઈ ગોસ્વામી છે તેમની સામે ફરિયાદ નોંધાય અને એના પહેલા જ જે પીએસઆઈ ગોસ્વામી છે એમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પીએસઆઈ ગોસ્વામીની જે આગોતરા જામીનની અરજી મૂકવામાં આવી હતી એ જામીન અરજી મંજૂર થઈ ગઈ છે અને તેની સામે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે જે આ હેડ કોન્સ્ટેબલ હતા દિગ્વિજયસિંહ ચૌહાણ તેમના પરિવાર દ્વારા શું કહેવામાં આવે છે, શું નિવેદન આપવામાં આવે છે, કારણ કે એમના પરિવારનો અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ એક મત હતો કે આ આખી બાબતમાં જે પીએસઆઈ ગોસ્વામી છે એ જ જવાબદાર છે અને જો વધુમાં આખી બાબતની જો ચર્ચા કરીએ તો પીએસઆઈ ગોસ્વામી જ્યારથી આ ઘટના થઈ ત્યારથી જ ક્યાંક ને ક્યાંક રજા ઉપર હતા, તેઓ મળતા નહોતા, એવા પણ અનેક સમાચારો સામે આવ્યા અને સવાલો ઊભા થયા હતા ફરી એકવાર ભાવનગર પોલીસની સામે કે શું પોલીસની સામે કાર્યવાહી નથી કરતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આગોતરા જામીન મંજૂર થયા છે પીએસઆઈ ગોસ્વામીના। આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે ક્ષત્રિય સમાજ અને જે હેડ કોન્સ્ટેબલ હતા દિગ્વિજયસિંહ ચૌહાણ તેમના પરિવાર દ્વારા શું કહેવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।